ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે સૌરાષ્ટ્રની મુલાકાતે છે. સૌરાષ્ટ્રમાં તેઓ રાજકોટમાં 3, સુરેન્દ્રનગરમાં 1 કાર્યક્રમમાં હાજરી આપવાના છે. રાજકોટમાં તેઓ સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ, રાજકોટ શહેર જિલ્લાના બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તેમજ મંડળના ઇન્ચાર્જ 7 બેઠક યોજી બાદમાં પત્રકારો સાથે સંમેલનમાં ખાસ હાજરી આપશે. આ પછી તેઓ સુરેન્દ્રનગર ખાતે સાંજે 4 વાગ્યાની આસપાસ બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમમાં તેમણે સોશિયલ મીડિયાની ટીમથી નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તમે અપેક્ષા કરતા નિષ્ફળ રહ્યા છો. ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ બંધ કરો. આવા મેસેજના બદલે કેન્દ્ર સરકારની યોજનાઓ વિશેની ચર્ચા કરવી જોઈએ. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થતાની સાથે જ પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ટેકનોલોજીના યુગમાં ડિજિટલ પ્રચારને પણ વેગ આપવા ખાસ ભાર મુકાયો છે. આજે રાજકોટમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કાલાવાડ રોડ પર આવેલ બીવીપી એન્જિનિયરિંગ કોલેજના હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી અપેક્ષિત કાર્યકર્તાઓને બોલાવી સોશિયલ મીડિયા પ્રચાર પ્રસાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે હાજરી સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમમાં ટકોર કરતા જણાવ્યું હતું કે કોઈ પણ કાર્યકર્તાએ સોશિયલ મીડિયામાં બિનજરૂરી મેસેજ મૂકી સમય વેડફાટ ન કરવો જોઈએ, પરંતુ હકારાત્મક રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્ર સરકારે કરેલા વિકાસ કામોની પોસ્ટ મૂકવી તેમજ અલગ અલગ 100 જેટલી યોજનાઓનો પ્રચાર કરવો જોઈએ. કાર્યકર્તાઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના સોશિયલ મીડિયા થકી લોકો સુધી પહોંચાડવા મારી અપીલ છે. ખાસ કોઈ પણ આગેવાન કે કાર્યકર બિનજરૂરી ભાષણબાજી કે ખોટા નિવેદનો સોશિયલ મીડિયામાં ન કરે તેની કાળજી રાખવી. વધુમાં સોશિયલ મીડિયાની ટીમથી પાટીલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે ગુજરાત ભાજપ સોશિયલ મીડિયા ટીમ પાસે જે અપેક્ષા છે તેમાં તમે બિલકુલ નિષ્ફળ રહ્યા છો. ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ બંધ કરવા જોઈએ. આવા મેસેજના બદલે કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે તેની ચર્ચા કરવી જોઈએ. વડાપ્રધાન, મુખ્યમંત્રી, સાંસદ અને ધારાસભ્યોની પોસ્ટને વધુમાં વધુ વાયરલ કરવાની સૂચના આપી. દરેક કાર્યકર્તાએ વિરોધીઓને જવાબ આપવાની જરૂર નથી. કાર્યકર્તાએ સરકારી યોજનાઓનો પ્રચાર કરવો. વિરોધ અંગેની પોસ્ટની નીતિ પ્રદેશ નક્કી કરશે, જે બાદ જવાબ આપવો. રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા મીટમાં સોશિયલ મીડિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં કયા પ્રકારની પોસ્ટ કરવી, કયા પ્રકારની પોસ્ટ ન કરવી તેની માહિતી આપવામાં આવી. ઉપરાંત વધુમાં વધુ લોકો ફિર એક બાર મોદી સરકાર અને અબ કી બાર 400 પાર હેશટેગનો ઉપયોગ કરવા સૂચન કરાયું છે. ક્ષત્રિય સમાજ વિશે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અંગે કહ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક અને ચર્ચા ચાલી રહી છે. લગભગ એકાદ દિવસમાં સમાધાન થઈ જશે. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, રાજકોટ.